ગત 4 જુલાઈએ સરકાર દ્વારા ખેડૂતોના ખેતરની અંદર જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે, એ વીજ પોલના વળતરને લઈને જે નવી વળતર નીતિ જાહેર કરવામાં આવી છે એ ખેડૂતોને માન્ય નથી. અને ખેડૂતો હજુ પણ સરકાર દ્વારા જે નવી નીતિ જાહેર કરવામાં આવી છે, જે નવો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે, એને લઈને અસંતુષ્ટ છે. અને આપણે જોયું કે મોરબીના જેતપરના ખેડૂતોની આગેવાનીમાં ગુજરાતભરના ઘણા બધા ખેડૂતો જે હતા એમણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેતપરના ખેડૂતોના માધ્યમથી મોરબીના કલેક્ટરને એમની જે માંગણીઓ છે આવેદન સ્વરૂપે આપી હતી. અને ખેડૂતોનું એક જ કહેવું છે કે સરકાર દ્વારા આ જે નવી નીતિ જાહેર કરવામાં આવી છે, જે નવો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે, એનાથી અમે સંતુષ્ટ નથી ને આ ઠરાવ અમને માન્ય જ નથી. સરકારે આ ઠરાવની અંદર જે MRC ની વાત કરી હતી, જે કમિટીની રચના કરવાની વાત કરી હતી, એને લઈને જ્યારે સરકારી તંત્રના જે કર્મચારીઓ અને અધિકારીઓ જેતપર ગામે પહોંચ્યા, જેતપરના ખેડૂતો સાથે વાત કરવા, ત્યારે જેતપરના ખેડૂતોએ આ પસંદગી પ્રક્રિયામાં સામેલ થવાની જ ચોખ્ખી ના પાડી દીધી છે. આખો ઘટનાક્રમ શું હતો તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BS9 ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ખેડૂતોના ખેતરની અંદર જે વીજ પોલ આવી રહ્યા છે એને લઈને સરકાર દ્વારા નવી વળતર નીતિ જાહેર કરવામાં આવી છે. અને આ નીતિની અંદર એવી જાહેરાત કરવામાં આવી છે કે એક MRC ની રચના કરવામાં આવશે. MRC એટલે માર્કેટ રેટ કમિટી. અને આ કમિટી ખેડૂતોના જે ખેતરના બજાર ભાવ છે એ નક્કી કરશે, કારણ કે નીતિ મુજબ જમીન જે છે એના બજાર ભાવના 2 ગણા વળતર જે છે એ વીજ પોલના વળતર સ્વરૂપે આપવાની વાત છે. એટલા માટે આ જે કમિટી છે એ બજાર ભાવ નક્કી કરશે. એ કમિટીની અંદર ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ અને કલેક્ટર, આમ ત્રણેયને મળી અને એ લોકો જે જમીનનો બજાર ભાવ છે એ નક્કી કરશે. એવી જાહેરાત જે છે આ ઠરાવની અંદર કરવામાં આવી હતી, જે ઠરાવ ગત 4 જુલાઈએ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો. પરંતુ ખેડૂતોનું એવું કહેવું છે કે સરકારનો આ જે ઠરાવ છે, સરકારની આ જે નવી નીતિ છે એ જ અમને માન્ય નથી, તો પછી કમિટી રચવાની વાત જ ક્યાંથી આવે? સરકાર જે છે એની આ નવી નીતિ મુજબ હવે આગળ પગલા લેવા માંડી છે. સરકારના જે પ્રતિનિધિઓ છે, સરકારના જે વહીવટી તંત્રના લાગતા વળગતા અધિકારીઓ અને કર્મચારીઓ છે, આ એમની જે કામગીરી છે એમાં જોતરાઈ ગયા છે. જેતપર ગામે ત્યાંના જે તલાટી મંત્રી છે એ ખેડૂતોને મળવા માટે પહોંચ્યા હતા. અને આ કમિટીની રચના માટે ખેડૂતો પોતાના પ્રતિનિધિ તરીકે કોને પસંદ કરે છે એની કામગીરી માટે તલાટી જ્યારે ખેડૂતો સાથે વાતચીત કરવા પહોંચ્યા, ત્યારે ખેડૂતોએ એમને ત્યાં સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે કે અમને સરકારનો આ ઠરાવ જ માન્ય નથી, તો અમે કોઈ પણ પ્રકારની આ પસંદગી કોઈ પણ કમિટીમાં અમે કઈ રીતે સંમિલિત થઈ શકીએ. સૌથી પહેલા તો જેતપરના ખેડૂતો, એને ખાસ કરીને જેતપરના જે યુવાન ખેડૂત છે નેહુલ અમૃતિયા, જે આ બધા આંદોલન અને આ બધી વાટાઘાટોની આગેવાની કરી રહ્યા છે, એમણે તલાટી મંત્રી સાથે વાતચીત કરતા એમને શું કહ્યું છે એનો જે વિડીયો સામે આવ્યો છે તેના પર એક નજર કરીએ. હું મૈસૂરી તલાટી ઉપરથી અમને હુકમ કરવામાં આવ્યો છે કે આ જે ટ્રાન્સમિશન લાઈન અને કોરિડોર છે એના માટે માર્કેટ રેટ કમિટી બનાવવાની છે. એમાં ખેડૂતો વતી જે પ્રતિનિધિ તમારે પસંદ કરવો હોય એ પ્રતિનિધિનું નામ અને નીચે ખેડૂતોની સાઈન એવું લેવાનું છે. માર્કેટ રેટ કમિટી બનાવવાનું છે. એનામાંથી તમારે જે બેન, અમારું ગામ જેતપર. અમે જેતપર ગામમાં 6/7/2026 રોજ ગામમાં દરેક ખેડૂતને બોલાવી સભા બોલાવી છે. અને એ સભા બોલાવેલી ને અહીંયા દરેક ખેડૂતો આવેલા છે. અને જે 4/7/2026 જે પરિપત્ર આવ્યો છે ને એ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ ખેડૂત સાથે કે ભાઈ સરકાર આ રીતનું આપ્યું છે. આ પરિપત્રમાં ચર્ચા થતા ગામના તમામ ખેડૂતોએ એવું કીધું છે કે આ પરિપત્ર માન્ય નથી. અને એ માન્ય નથી પછી પંચાયતના લેટર પેડ ઉપર આ રીતનું આખું લખાણ કરી દીધું છે. બરોબર. આ લખાણ લખીને આ પરિપત્ર લખાણ લખીને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા ગયેલા કે ભાઈ જે 4/7 પરિપત્ર આવ્યો એ અમાન્ય છે, તો અમારી માંગણી શું છે? એ ગુજરાત જે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂત આવ્યા હતા એના તમામ માંગણીઓ આવરી લઈને અમે એક કોમન માંગણી તૈયાર કરેલી અને એ આવેદનપત્ર દીધું. બરોબર કે અમને પરિપત્ર માન્ય નથી, અમારી આ માંગણી છે, એની સાથે આ પણ અટેચ કરેલો છે.
હવે જે 4/7/2026 નો પરિપત્ર જો માન્ય ન હોય ખેડૂતોને, તો એ પરિપત્રમાં ઉલ્લેખ કરેલ એમઆરસી કમિટી એના પ્રમાણેની પ્રોસિડિંગ ખેડૂતો કઈ રીતે કરે? હા, તો તમારે જો પ્રતિનિધિ ના બનાવવું હોય તો તમારી જે માગણી હોય એવું પંચરોજ કામ કરીને ઉપર જમા કરી દો. માગણી તો અમારે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપેલું ત્યારે અમે 10 પેજમાં આપેલી છે. સેમ ટુ સેમ તમને કોપી આપી શકીએ અમે ખેડૂતો. હા, તો કઈ વાંધો નહીં. મારું જે ઉપરથી કામ આવ્યું છે કે આ રીતે કરવાનું છે એ અમે તમને આપી શકીએ માગણી સેમ ટુ સેમ. બાકી અહીંયા કોઈ પણ ખેડૂતો પ્રતિનિધિ સિલેક્ટ કરવા તૈયાર નથી જેતપર ગામમાં, અને કોઈ પણ ખેડૂતો ક્યાંય સિગ્નેચર કરવા પણ તૈયાર નથી. તમે એમ કહેતા હોય કે પંચનામું કરી નીચે ખેડૂતો સહી કરે, તો એમાંય ખેડૂતો કોઈ સહી નહીં કરે જેતપર ગામમાં. આ ક્લિયર વસ્તુ છે. તો હવે ખેડૂતોએ જે છે એ લોકોએ એમઆરસી કમિટીની અંદર પોતાના પ્રતિનિધિ આપવાનો જે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, અને સરકાર જે છે એ એમની આ જે નવી નીતિ છે એને લઈને કામગીરી કરવા લાગી છે. ખેડૂતો જે છે એમાં સહકાર આપી નથી રહ્યા, કારણ કે ખેડૂતો આ જે નવી નીતિ છે એને અસ્વીકાર કરી રહ્યા છે. એટલે હવે આગળ આમાં શું થાય છે, કારણ કે કામગીરી જે છે અહીંયા અટકી જાય છે. જે રીતે જેતપરમાં અટકી ગઈ છે એ રીતે શક્ય છે કે બીજા ગામોની અંદર પણ અટકી જાય, અને આ શક્યતા જે છે એ વધુ પ્રબળ છે, કારણ કે મોટા ભાગના ખેડૂતોએ સરકારની આ નવી વળતર નીતિને સ્વીકારી નથી. અને જો એ નીતિને સ્વીકારી નથી, એ ઠરાવને ખેડૂતોએ નથી સ્વીકાર્યો, તો આગામી સમયમાં જેતપર ગામે અત્યારે જે બન્યું છે એવું ગામોગામ બનવાની શક્યતાઓ વધી જાય છે. હવે સરકાર જે છે એમનું કામ આગળ નથી વધતું, ત્યારે સરકાર આમાં આગળ હવે શું કરે છે, ખેડૂતો આગળ જતા આમાં શું પગલાં લે છે, બસ બધું ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને ખાસ કરીને અત્યારે આ જે સમાચાર સામે આવી રહ્યા છે કે જેતપરના ખેડૂતોએ જે પ્રકારે તલાટીને એમના પ્રતિનિધિ પસંદ કરવાની જે ના પાડી દીધી છે, એને લઈને તમારું શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.